હા કાલથી તો હવે 9 વર્ષ ચાલુ થાય છે. કિશુન બોલાવવા. એ કિશુ, હા મમ્મી. હું શું કહેતી હતી હા કે બોલો. છે ને હું તને આટલું વઢું છું, બોલું છું, બધી વસ્તુમાં ટોક ટોક કરું છું, તો તને ક્યાંક ખોટું લાગી ગયું હોય અને મારાથી કંઈક કહેવાય ગયું હોય તો છે ને મને તારા મમ્મી જેવું સમજજે અને મને માફ કરી દેજો. કંઈક કહેવાય ગયું હોય તો તને. અરે મમ્મી તમે આવું કહીને તો મને રોવડાવશો યાર. કાંઈ વાંધો નહીં, થાય ભૂલ બધાથી થાય, વાંધો નહીં, સોરી. હું પણ મારાથી કાંઈ બોલાઈ ગયું હોય તો સોરી. નવા વર્ષમાં નવી શરૂઆત કરું. હા જૂના વર્ષનું બધું ભૂલી જજે, બરાબર? હા મમ્મી તો સુધરી ગયા હો, હવે કચકચ નહીં કરે, મને બોલશે નહીં અને માફી માંગી લીધી મારી પાસે. હવે હુંય બહુ સારી રીતે રહીશ. એ કિશુ, હા મમ્મી. આમ 1:30 વાગ્યો, ખાવાનું બનાય જા. મેં તો વાત કરી લીધી, પછી શું બેસવાનું હોય? જા આમ. મમ્મી યાર હમણાં તો તમે કેટલું સરસ રીતે માફી માંગી કે હવે જોરથી નહીં બોલું, કચકચ નહીં કરું. એ તો મેં છે ને જૂના વર્ષનું કીધું કે આ વર્ષ પૂરું થયું છે ને કંઈક કહેવાય ગયું હોય તો જૂના વર્ષની માફી માંગી લીધી. હવે 9 વર્ષ ચાલુ થાય છે એટલે બધું નવેસરથી. એટલે એ તો આવતા વર્ષે માફી માંગીશ, બાકી બોલવાનું બંધ નહીં થાય. આ તો ખાલી જૂના વર્ષમાં ખોટું લાગ્યું હોય તો ના લગાડતી એવું કીધું. નવા વર્ષનું તો હવે ચાલુ થયું ને. જા જા કામ કર. આમની યાર હારું રહેવાય જ નહીં.